આગામી તારીખ 8 થી 11મી માર્ચના 4 દિવસ માટે સુરત, અમદાવાદ, નવસારીમાં તાલ ગ્રુપ અને CIOFF ઇન્ડિયા દ્વારા ચારુ કસ્ટમર ફાઉન્ડેશન સાથે મળી અન્ય સંસ્થાઓના સહયોગથી ઇન્ટરનેશનલ ફોકલોર ડાન્સ ફેસ્ટ 2.0નું આયોજન કરવાના છે, જેમ કે પત્રકાર પરિષદમાં માહિતી આપવામાં આવી હતી. સુરતમાં 8 થી 10 માર્ચના રોજ ભવ્ય આયોજન તાલ ગ્રુપ દ્વારા કરાનાર છે. તો આ અંગે પત્રકાર પરિષદનું આયોજન કરાયું હતું, જેમાં તાલ ગ્રુપના ફાઉન્ડર આર્કિટેક્ટ કૃતિકા શાહે જણાવ્યું હતું કે તેઓના તાલ ગ્રુપ અને CIOFF ઇન્ડિયાના પ્રારંભ કપૂર સાથે ચારુ કાસ્ટલ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે સુરત મહાનગરપાલિકા ક્રાફ્ટ રૂટ્સ વસ્તારાના સહયોગથી ઇન્ટરનેશનલ ફોલ્કલોર ડાન્સ ફેસ્ટ 2.0 2024નું આયોજન કરાનાર છે. તો આંતરરાષ્ટ્રીય કોફલોર ફેસ્ટમાં રોમાનિયા, પોલેન્ડ, શ્રીલંકા, થાઇલેન્ડ અને ભારત દેશના કલાકારો પોતપોતાના દેશની સાંસ્કૃતિકની ધરોહરને વાંચા આપતા ફોક ડાન્સની પ્રસ્તુતિ કરશે. સ્વચ્છતામાં નંબર 1 પ્રાપ્ત કરનાર સુરત શહેર માટે વધુ આનંદ અને ગૌરવની વાત એ છે કે આવા સમયે તાલ ગ્રુપ દ્વારા આ બીજા આંતરરાષ્ટ્રીય ફોક ફેસ્ટનું ગુજરાત રાજ્યમાં અલગ અલગ સ્થળે આયોજન કરાનાર છે. તો 8મી માર્ચના રોજ સુરતમાં સાયન્સ સેન્ટર ખાતે, તો 9મી માર્ચના રોજ અમદાવાદના ગ્રામશ્રી ટ્રસ્ટ ખાતે આયોજન કરાશે, જ્યારે 10મી માર્ચના રોજ નવસારીમાં દાંડીની 5 દેશોના કલાકારો મુલાકાત લેશે. તો 11મી માર્ચના રોજ સુરતમાં વિનર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે કાર્યક્રમ યોજાશે. મારું નામ આર્કિટેક્ટ કૃતિકા શાહ છે અને આજે ઇન્ટરનેશનલ ફોકલોર ડાન્સ ફેસ્ટ 2.0 જે રજૂ થઈ રહ્યું છે 8 તારીખથી 11 તારીખ માર્ચ, અને એમાં ઓર્ગેનાઇઝ બાય તાલ ગ્રુપ, સી ઓફ ઇન્ડિયા અલોંગ વિથ ચારુ કેસલ ફાઉન્ડેશન અને ઇન એસોસિએશન વિથ વસ્ત્ર એન્ડ ક્રાફ્ટ રૂટ. આયોજનમાં આપણે જે બધી ઇન્ટરનેશનલ કન્ટ્રીઝ જે આવી રહી છે, પોલેન્ડ, રોમાનિયા, શ્રીલંકા, થાઇલેન્ડ અને ઇન્ડિયા, આ 5 કન્ટ્રીના અલગ અલગ ડાન્સ પરફોર્મન્સ પોતાના ફોકને લઈને આવશે અને એ લોકોના રજૂઆત થશે બધા ફોક ડાન્સીસથી. કાર્યક્રમનો મહત્ત્વ એ જ છે કે આજે ઇન્ડિયા એ બધું જ કલ્ચરથી બનેલું છે. કલ્ચર એ આપણું ઇન્ડિયા છે, એને જ માટે આ કલ્ચરની બધી લોકો જે આટલા બધા કન્ટ્રીઝથી આવશે, આપણું ઇન્ડિયાનું કલ્ચર જોશે, આપણું ફોક જોશે, એમાં આર્ટ અને કલ્ચરને સમાવેશ કરીને આ ડાન્સીસના રૂપે આપણે રજૂ કરીએ છીએ. તારીખ 8 સાયન્સ સેન્ટર પર છે સાંજે 6 વાગે, 9મી તારીખે ક્રાફ્ટ રૂટ પર છે અમદાવાદ સાંજે 6 વાગે, 10મી તારીખે અમે એ લોકોને દાંડી લઈને જઈ રહ્યા છે અને 11મી તારીખે સાંજે 5 વાગે સાઉથ ગુજરાત યુનિવર્સિટી પર છે. વિશેષ વાત એ છે કે 5 દેશના ફોક ડાન્સ માણવાનો લાહવો સુરતીજનોને વિનામૂલ્યે મળવાનો છે. આ ઉપરાંત યુવા વિદ્યાર્થીઓને પણ આ અંગે ભારત દેશની કલા અને સંસ્કૃતિ માણવાની તક મળશે. કાસવાળા સાથે અઝર કુરેશી.